હેલો એવરીવન, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એડજસ્ટ એવરીવેર. જીવનમાં શાંતિનો સરળ માર્ગ જોઈએ છે તો અપનાવો એડજસ્ટ એવરીવેર. જો આ એક વર્ડ એડજસ્ટ એવરીવેર મગજમાં ઉતરી જાય તો શાંતિ એની મેળે ઊભી થશે. બદલાતા યુગમાં દરેક જગ્યાએ એડજસ્ટ થવું જરૂરી છે. સામેનો માણસ ગમે તેટલો ડિસએડજસ્ટ થાય પણ આપણે તેની સાથે એડજસ્ટ થઈ ગયા એટલે વાત જ પતી ગઈ. દરેક સાથે એડજસ્ટમેન્ટ થાય એ જ સાચો ધર્મ. આ જમાનામાં જુદી જુદી પ્રકૃતિઓ તેની સાથે એડજસ્ટ થયા વગર કેમ ચાલે? પરિવર્તન સંસારનો નિયમ છે, માટે દુનિયા સાથે કદમ મિલાવવા જ પડશે. કોઈ ખોટો નથી કે કોઈ સાચો નથી, દરેક પોતાના વ્યૂ પોઈન્ટથી ચાલે છે. જમાનો બદલાય છે, તેના કારણે મતભેદો ઊભા થયા કરે છે. જગત ઊંધું થઈ રહ્યું છે. જગતને ફેરવવાની કોઈની પાસે સત્તા નથી, માટે જમાના પ્રમાણે એડજસ્ટ થવું જ પડશે. વાઇફ સાથે એડજસ્ટ થવું પડશે. ભાઈને ભજીયા ખાવા હોય અને વાઈફે ખીચડી બનાવી હોય એટલે ઝઘડો થાય અને એ 3-4 દિવસ ચાલે. શું આ ઝઘડા પછી પણ ભજીયા આવે ખરા? તો શું કામ આપણે એડજસ્ટમેન્ટ ના લઈએ? દરેક જગ્યાએ એડજસ્ટ. આપણી સાથે ડિસએડજસ્ટ થાય એની સાથે પણ એડજસ્ટમેન્ટ. રોજિંદા જીવનમાં સાસુ વહુ, પતિ પત્ની, મા બાપ સંતાનો કે પછી બિઝનેસ હોય, દરેક જગ્યાએ એડજસ્ટ થવું જ પડશે. જેની સાથે કાયમ રહેવાનું છે તેને કરેક્ટ કરશો નહીં, કારણ કે કોઈ વ્યક્તિનો સ્વભાવ બદલી શકાતો નથી. માટે એડજસ્ટ થઈ જવું ઘણું જ સરળ છે. જેને એડજસ્ટ થવાની કળા આવડી ગઈ એણે જગત જીતી લીધું. ઘરમાં કોઈ જણ કચકચ કરતો હોય તો તેનો સ્વભાવ સમજી લેવો અને એની સાથે કાયમ રહેવાનું છે તો એડજસ્ટ થઈ જવું. આ બધું પ્રકૃતિનું સાયન્સ છે. પ્રકૃતિ પ્રમાણે દરેક સાથે સંબંધ રાખવો. ડિસએડજસ્ટમેન્ટ એ મૂર્ખાઈ છે. કલેશનું મૂળ કારણ અજ્ઞાનતા છે. સ્વભાવ ના મળે તેથી, અને એ માટે એડજસ્ટ એવરીવેર. જીવનમાં જો શાંતિ જોઈતી હોય તો એડજસ્ટ એવરીવેર અપનાવો. એડજસ્ટ એવરીવેર અને સુખી જીવન જીવો.